નમસ્કાર, જય ભારત. રાજકોટ પોલીસ અને દલિત સમાજના આગેવાનો અત્યારે એક કેસ પર નજર બનાવીને બેઠા છે. રાજકોટમાં આખા શહેરમાં જેની ચર્ચા છે, આખા ગુજરાતમાં જેની ચર્ચા છે, દલિત સમાજનો એક યુવક જેનું સરાજાહેર મોત કરવામાં આવે છે, મૃત્યુ કરાઈ દેવામાં આવે છે, તે કોણ છે? શું કામ આ પગલું ભર્યું હશે તે આરોપીએ? ભાવેશ વળવી કોણ છે? તેનું ઇતિહાસ શું છે? પોલીસના ચોપડે તેનું કેમ 8 થી વધારે વાર નામ નોંધાયેલું છે? એવી તે કઈ ઘટના બની હતી? આખા કેસમાં કલ્પના નામની યુવતી કોણ છે? શું હતો આખો મામલો? શનિવારની રાતે ભાવેશ અને જેણે હુમલો કર્યો હમીર જોગારણા, તેમની વચ્ચે બેઠક થઈ હતી, મીટિંગ થઈ હતી, તેમાં શું થયું હતું? આ તમામ વાતો જે અત્યારે મળી છે તેની આજે ચર્ચા કરવાના છે. હું જે તમામ છૂટા ટપકાઓ બોલી ગયો છું તેને આજે જોડીને એક આખી જે વાર્તા, આખી ઘટનાક્રમ બન્યો છે તે હું તમને આજે જણાવવાનો છું આજની ક્રાઇમ સ્ટોરીમાં જે રાજકોટથી બની છે. સવારથી જ એક મુદ્દો ખૂબ ચર્ચામાં હતો. ગઈકાલ બપોરથી રાજકોટનું સિવિલ હોસ્પિટલનું પટાંગણ છે તે ત્યાં દલિત સમાજના આગેવાનોના ધાડા ઉતરી આવ્યા હતા. ત્યાં આખી ફોજ જમા થઈ હતી ને રાત પડતા સુધીમાં તો દલિત સમાજના આગેવાનો અને પોલીસ સામે થઈ ગયા. ઘર્ષણ થયું અને તેમાં પોલીસ પર હુમલો પણ થયો અને સમાજના જે આગેવાનો હતા તેમાંના 3 લોકોની અટકાયત પણ કરવામાં આવી. સમાજના મુદ્દાને બાજુ પર મૂકી અને હવે જે વાત કરવાનો છું તે કોઈ સમાજની નથી પણ એક અસલી ક્રાઇમ સ્ટોરીની છે. કારણ કે હાઈકોર્ટ કે તમે કોર્ટમાં જાઓ, તે કોર્ટ જે છે તે સમાજ નથી જોતું, તે જુએ છે ક્રાઇમ. આ ક્રાઇમ કેમ કરવામાં આવ્યું? આરોપીનો મકસદ શું હતો? જે બન્યો છે, ભોગ બન્યો છે, જે પીડિત છે, તેનો ભૂતકાળ શું હતો? તેની આજે આપણે નિષ્પક્ષ ચર્ચા કરીશું. આની માટે જ્યારે રવિવાર હતો, રવિવારના દિવસ આખી ઘટના બની તેના એક દિવસ પહેલા જઈએ. શનિવારની રાત છે. 150 ફૂટ રોડ જે રાજકોટમાં આવેલો છે, જે ખૂબ પ્રખ્યાત છે અને ત્યાં જ આખી ઘટના બને છે. 5 થી 6 લોકોનું ટોળું છે. તેમાં એક કલ્પના નામની યુવતી છે, એક હમીર જોગારણા છે, એક તેનો ભાઈ સાગર છે અને સાથે જ બીજી તરફ છે તો તે મૃતક છે એટલે કે ભાવેશ વળવી. અને સાગરને કલ્પનાએ હાથમાં રાખડી બાંધી છે. શું કામ આ બધું બન્યું? હવે હું વધારે વિગતવાર આખી વાત કરી રહ્યો છું. તો થાય છે એવું કે ભાવેશ વણવી જે છે તેનો આપણે પહેલા ઇતિહાસ જાણીએ. પોલીસના ચોપડે 8 થી વધારે વાર તેનું નામ નોંધાઈ ગયું છે, તેની પર ફરિયાદ નોંધાઈ છે. ફોન પર ધમકી આપવાથી લઈને ગાળાગાળી કરવાથી લઈને ઉઘરાણી, પૈસાની ખોટી ઉઘરાણી કરવા સુધીની તેની પર જે છે તે ફરિયાદ નોંધાઈ છે. પાસાના એક્ટ હેઠળ પણ તેનું નામ નોંધવામાં આવ્યું છે અને હજી 15 દિવસ પહેલા જ તેનું મૃત્યુ થયું. તેના 15 દિવસ પહેલા જ તે જેલમાંથી છૂટ્યો હતો. એટલે કે ટૂંકમાં કહું તો જે દલિત યુવકના નામે સમાજ આગળ આવ્યો હતો તે દલિત યુવકનો ઇતિહાસ જે છે, ભૂતકાળ જે છે તે પોલીસના ચોપડે નોંધાયેલો છે, તે ખરડાયેલો છે. શું સમાજ આનાથી વંચિત જાણકારી હતી કે તેને જાણ નહોતી? પણ જો સમાજને જાણ હોય છતાં તે આગળ આવ્યા તેનો અર્થ એવો નથી કે તેઓ ગુનેગારને છાવરી રહ્યા હતા. અત્યારે વાત એ છે કે યુવકની હત્યા થઈ છે તો સમાજ તેને ન્યાય અપાવવા માટે આગળ આવ્યો છે. અને આગળ એટલા માટે આવવું પડ્યું કારણ કે જેટલા પણ આરોપી હતા 5 થી 6, તેમાંથી મુખ્ય આરોપી હમીર જોગારણા હજી સુધી પોલીસની કે પંજાથી દૂર છે, પોલીસની પકડમાં નથી આવ્યો. તેનું કારણ શું હોઈ શકે? હવે આખી ઘટના જે છે તે પહેલાથી કહું તો હમીર જોગારણા અને ભાવેશ વણવી જે છે તે કલ્પના નામની એક યુવતી સાથે સંપર્કમાં હતો. અમુક મીડિયા રિપોર્ટ એવા દાવા કરે છે કે તે બંનેની વચ્ચે સંબંધ હતો. અત્યારે હું કહી દઉં કે ભાવેશ વણવી જે છે તેમના લગ્ન થઈ ચૂક્યા હતા, તેમને એક બાળક પણ છે. તેમની લગ્ન થઈ ચૂક્યા હતા અને સાથે સાથે આ યુવતી સાથે સંબંધ છે તેવી મીડિયા રિપોર્ટમાં માહિતી છે. તો હવે આ યુવતી છે કલ્પના અને સાથે હમીર જોગારણા જે છે તેનો ભાઈ છે સાગર, જે રાજકોટમાં એક જગ્યાએ શેરડીના રસનો છીછોડો ચલાવે છે અને તેની સામે ભાવેશ જે છે તેણે ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ મહાનગરપાલિકામાં અરજી કરી હતી અને તેના કારણે એક ખાર હતો. સાથે હમીર જોગારણાનો જે ભાઈ છે સાગર, તે પણ આ યુવતી સાથે સંપર્કમાં હતો. આ યુવતી એટલે કે કલ્પના.
અને તેની સાથે સંપર્કમાં હતો અને આની કારણે જ બોલચાલી થઈ હતી અને બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ દ્વારા આપલે થતી હતી મેસેજની. અને તેમાં જ શનિવારે જે છે તેઓ મળ્યા હતા અને મીડિયા રિપોર્ટની મુજબ સાગરના હાથે રાખડી બંધાવડાવાઈ હતી અને આ કામ કર્યું હતું ભાવેશે સાગરના હાથ પર રાખડી બંધાવી. આ એક વાત થઈ. હવે બીજી વાત કરી દઉં. હમીર જે અત્યારે મુખ્ય આરોપી કહેવાઈ રહ્યો છે, તે જે છે તે કાર ભાડે ચલાવવાનો ધંધો કરે છે, કારની વર્દી મારે છે, ફેરા મારે છે. એક દિવસ જ્યારે સાગર તેનો ભાઈ છે તેના ચીચોડાની આસપાસ એક મહિલા આવીને ઊભી રહે છે અને તેમને જેતપુર જવું હતું, બસ શોધી રહી હતી અને હમીરને તેની વર્દી આપવામાં આવે છે અને તે વર્દી આપવા માટે જાય છે ત્યારે શરૂ થાય છે. હમીર જે છે મુખ્ય આરોપી જે છે તેણે 3 દિવસ પહેલા જ ભાવેશ અને કલ્પના અને સહિતની બીજી 3 થી 4 લોકો ઉપર પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી, અરજી આપી હતી કે આ લોકો મારો હની ટ્રેપ કરી રહ્યા છે અને મારી પાસે ઉઘરાણી કરી રહ્યા છે. ટૂંકમાં આજે આખી ઘટના બની કે એમ જ અદાવતના કારણે તેને મારવામાં આવ્યો છે. તો તે અદાવતનું કારણ અહીંયા કે આરોપી જે છે તેનો આરોપ એવો છે કે જેને મેં મોતને ઘાટ ઉતાર્યો છે, એટલે કે ભાવેશ, તેને હેરાન કર્યો હતો, ટોર્ચર કર્યો હતો, ઉઘરાણી કરી હતી પૈસાની. અને તેણે એવું પણ કહ્યું હતું કે તેણે એટલો ત્રસ્ત આવી ગયો હતો કે તેણે રાજકોટમાં પોલીસ કમિશનરને અરજી લખી હતી અને ત્યારે એ પહેલા ભાવેશ તેને એવું કહેતો કે પોલીસ મારા ખીચ્ચામાં છે અને આના કારણે તે ત્રસ્ત આવીને તેણે કલેક્ટરને, કમિશનરને અરજી કરી છે. છતાં કોઈ ફરિયાદ છતાં કોઈ પગલું નહોતું ભરાયું અને તેના કારણે રવિવારે 10-10:30ની આસપાસ આખું ઘટના બને છે. હવે રવિવાર પર આવીએ તો ઘટના કંઈક એવી છે કે ભાવેશ, તેનો ભત્રીજો પ્રિન્સ અને તેમનો મિત્ર રાહુલ, આ 3 જણા બેઠા હતા. હવે વાત તો એવી પણ છે કે તેઓ આખું જે છે તે સમાધાન માટે બેઠા હતા. તે લોકો જે છે તે અહીં હમીર અને તેના મિત્રો જે છે તે સમાધાન માટે આવવાના હતા, પૈસા લઈને આવવાના હતા અને તેના કારણે તેઓ બેઠા હતા. અચાનક જ સ્વિફ્ટ આવે છે, એક્સેસ આવે છે અને બુલેટ કાર આવે છે. 5 થી 6 લોકો છે અને તેઓ મારવાનું ચાલુ કરે છે. ભાવેશનું અપહરણ કરે છે, ખૂબ માર મારે છે અને પછી ફેંકી દેવામાં આવે છે. ત્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થાય છે અને પછી સિવિલમાં પોસ્ટમોર્ટમ થાય છે. રાજકોટ સિવિલમાં સમાજના જેટલા પણ આગેવાનો હતા તેમના ધાડે ઉતરી આવે છે અને તેમની એક જ માંગણી છે કે મુખ્ય આરોપી જે છે તેને પકડવામાં આવે. પણ હજી સુધી મુખ્ય આરોપી જે છે તે પોલીસની પકડથી દૂર હતો. તેમણે 3 જેટલા આરોપીને પકડ્યા છે. આખા કેસમાં અમે તમને અમારી પાસે જે માહિતી હતી તે જણાવી. હવે પોલીસ પાસેથી જે પુખ્તા સબૂત છે, પોલીસ જે ઓફિશિયલ વાત કરી રહી છે તે સાંભળો. 15 માર્ચ 2026ના રાત્રે 10 વાગ્યાની આસપાસ એક મારામારીની ઘટના બનેલી હતી રાજકોટ શહેર ખાતે, જે અંતર્ગત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેમાં સામેલ 3 આરોપીઓ અત્યારે સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા તથા રવિ જોગરાણાની રાજકોટ શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. આ બનાવની વિગત કંઈક એવી હતી કે આ કામના મરણ જનાર જે ભાવેશ વણવી છે તેમના દ્વારા હમીર જોગરાણા, કે જે આ ફરિયાદના મુખ્ય આરોપી છે, તેમના વિરુદ્ધ સિચોડાને લઈને ફરિયાદ કરવામાં આવતી હતી વારંવાર તથા મરણ જનારના એક કૃપાલીબેન નામના મહિલા જોડેના સંબંધો હતા તથા હમીર જોડે પણ તેને ઇન્સ્ટાગ્રામમાં વાતચીત થતી હોય અને સંબંધનો શક હોય, જે બાબતે ભાવેશ વણવી જે આપણા મરણ જનાર છે તથા મુખ્ય આરોપી જે હમીર જોગરાણા છે તેમના વચ્ચે મંદુક હતું અને તે બાબતે આ ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે. સમગ્ર ઘટનામાં બંનેમાં શું ગુનાઈ દીધી હશે, મરણ જનાર અને આરોપી? આ કામે જે આપણે 3 આરોપીની અટક કરેલી છે, સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા તથા રવિ જોગરાણા, તેમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી જણાઈ આવેલો, પરંતુ આ કામના જે મરણ જનાર છે ભાવેશભાઈ વણવી, તેમના વિરુદ્ધ ભૂતકાળના 8 ગુનાઓ છે, મારામારી, રાયોટિંગ, ધમકી તથા પ્રોહિબિશન જેવા હેડ હેઠળના, અને તેમની પાસા હેઠળ અટકાયત પણ થઈ ચૂકેલી છે. સોરી, પ્રાથમિક તપાસમાં આરોપીઓ કઈ રીતે પૂર્વાયોજિત કાવતરું કર્યું હતું કે એને મરવા બોલાવ્યો તો કઈ રીતે હત્યા અંજામ આપી?
આ બાબતે હજુ તપાસ ડિટેલ્ડ ઇન્ટેરોગેશન અને તપાસ ચાલી રહી છે, પરંતુ જે 15 તારીખના રાત્રિના જ્યારે ભાવેશભાઈ તેમની સાથે રાહુલભાઈ પરમાર સાથે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે આપણે દ્વારકેશ પાર્ક મેઇન રોડ પાસે તેમના પર પાછળથી બાઇક પર અલગ અલગ માણસો દ્વારા આવી અને ધોકા પાઇપ વગેરે વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમને સ્વિફ્ટ ગાડીમાં નાખી તેમનું અપહરણ કરી અને આગળ જઈ અને છોડી દેવામાં આવેલ હતા. હાલ આટલી જાણકારી મળેલ છે. મીર કરીને જે છે મુખ્ય આરોપી એ શેના શું એનું કોઈ ઇતિહાસ અથવા કોઈ કેવી વિશે અને કેટલા આરોપી પકડવામાં આવ્યા? અમીર જોગરાણા ભાડે ગાડી ચલાવવાનું કામ કરે છે અને આ બાબતે જે તપાસમાં નામ ખુલેલા છે તેમાં મુખ્ય આરોપીમાં હમીર જોગરાણાનું નામ ખુલેલું છે. આ ઉપરાંત દેવકરણ, વિક્રમ તથા ભૂરો જેવા નામ ખુલેલા છે, જેની આગળ તપાસ ચાલી રહેલ છે. સાહેબ, આરોપી દ્વારા જે છે ફરિયાદ સાથે અનેકની એક અરજી કરવામાં જી, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરેલી હતી, જેમાં અમે વિગત જણાવી એ રીતે જ કે કૃપાલીબેન અને ભાવેશ વણવી વચ્ચેના જે સંબંધો હોય તેના આધારે તેમને હની ટ્રેપની ધમકી પણ આપવામાં આવેલી હતી, જે બાબતે અમીર જોગરાણા દ્વારા અરજી દાખલ કરવામાં આવેલી હતી. સાહેબ, આ દેવકરણ કોણ છે? કોઈ એમનું નામ શું હતું ને કઈ જગ્યાએ? આ તમામ આરોપીઓની હાલ અમે તપાસ કરી રહ્યા છીએ. વધારે વિગતો આવશે એટલે જાણ કરવામાં આવશે. કૃપાલીબેનની પૂછપરછ કરવામાં આવશે કે કેમ? તપાસમાં તમામ સંડોવાયેલા વ્યક્તિઓ જેમના નામ ખુલશે એ તમામ તપાસ કરવામાં આવશે.